મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન આપવાના બહાને કરી છે તે જલ્દી મકાન આપવાના બહાને ટુકડા 5.91 લાખ મકાન આપવાના બહાને પડાઈ લીધા પૈસા પડાવવાના કેસ બહુ વધી રહ્યા છે। આ કેસ શાહપુરમાં બનેલો છે। શાહપુરમાં રહેતા આધેડને યુવકે આવાસ યોજનામાં મકાન આપવાનું મહિના 2018થી ટુકડે 5.91 લાખ રૂપિયા પડાયા। ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરે। પુનિત પંચાલ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે। તેમને હિરેન વ્યાસેને 5.91 લાખ રૂપિયા આપ્યા છે। પુનિતે હિરેન વિરોધમાં પ્રધાનમંત્રીને પણ લેખિતમાં પણ ફરિયાદ કરી હતી। 2018થી લઈને 2022 સુધી હિરેન પુનિત જોડે પૈસા પડાયા। 5 વર્ષ સુધી હિરેન પુનિત જોડે પૈસા પડાયા। આ કેસ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં